નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે. એક બાજુ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર જે મળ્યું હતું, જેમાં 3 દિવસનું આ સત્ર હતું. છેલ્લો જે દિવસ હતો તેમાં ક્યાંક સૌથી વધારે કાર્ય થયું હોય તેવી પણ બાબત સામે આવી. સવારે 9 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી જે રીતે આ વિધાનસભા ગૃહ ચાલ્યું, ઘણા બધા બિલ્સ ઉપર પણ તેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી. પછી કાંતિભાઈ અમૃતિયાવાળો પણ મુદ્દો ક્યાંક તેમાં ચર્ચાયો તેવી પણ બાબત સામે આવી. જ્યારે હું અમુક બિલની વાત કરું તો ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક 2025 પણ તેમાં રજૂ કરવામાં આવ્યું, કે જેમાં જે કાયદો જે બનાવવામાં આવ્યો હતો કે જે 2022થી અમલી તો કરવામાં આવ્યો હતો, કે જેમાં નિયમો જે બનાવવામાં આવ્યા હતા કે જેને અમલી 26મી તારીખને ઓક્ટોબરથી જે તેને અમલી બનાવવાની બાબત પણ જોવા મળી હતી. સાથે જ દંડનાત્મક જોગવાઈ પણ તેમાં દર્શાવવામાં આવી છે, કે જેમાં નિયમોનું પાલન ન કર્યું, સ્ટાન્ડર્ડ જે અમુક નક્કી કર્યા છે કે તેના અનુલક્ષીને કામ ન કર્યું તો 10,000થી લઈને 5 લાખ રૂપિયા સુધીના દંડની પણ તેમાં જોગવાઈ કરવામાં આવી છે. તો બીજી બાજુ ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર સુધારા વિધેયક જે સર્વાનુમતે રજૂ કરવામાં આવ્યું, કે જેમાં કલમ 2માં 1963ના કાયદાની કલમ 2માં કાઉન્સિલની વ્યાખ્યા પણ ઉમેરવામાં આવી, કે જેમાં બોર્ડ શબ્દનો ઉપયોગ નહીં થાય, હવે કાઉન્સિલ શબ્દનો ઉપયોગ થશે તેવી પણ બાબત જોવા મળી. ત્યારબાદ કારખાના ધારા સુધારા વિધેયક પણ ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યું, કે 48 કલાકની કામગીરીમાં 12 કલાક કામ કરી શકાશે. એક્સ્ટ્રા જે રૂપિયા પણ આપવામાં આવશે, સાથે સાથે મંજૂરી પણ પહેલાં લેવી પડશે અને ત્યારબાદ કાર્ય થશે તેવી પણ બાબત જોવા મળી હતી. સાથે કેગનો રિપોર્ટ જે રજૂ કરવામાં આવ્યો, જે એક સૌથી મહત્વનો અત્યારે હાલ તો કેગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે, કે કેગના રિપોર્ટમાં ગુજરાત સરકારનો જે વહીવટનો ઘટસ્ફોટ થયો હોય તેવી વિગતો પણ સામે આવી છે, કે જેમાં દેવાના ડુંગરમાં દબાયેલી સરકારે 72,000 કરોડ રૂપિયા વસૂલી શકતી નથી તેવી પણ બાબત છે, કે જેમાં નશાબંધી અને આબકારીમાંથી 100 કરોડ, સ્ટેમ્પ ડ્યુટીના 311 કરોડ, વ્હીકલ ટેક્સના 483 કરોડ, જીએસટી વેટના 40,288 કરોડ, પાણીના બાકી બિલની જો વાત કરીએ તો એમાં પણ 12,540, અને બીજી બાજુ ટોટલ 72,000 કરોડની જે બાબત પણ અત્યારે વસૂલી શકતા નથી તેવી બાબત પણ છે. સવાલામાં એ પણ જોવા મળી રહ્યો છે કે ગુજરાતના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી 204 જેટલી યોજનાઓ હજુ પણ અપૂર્ણ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. તેને લઈને પણ ક્યાંક સવાલ યથાવત છે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આપણે ચર્ચા વિચારણા શરૂ કરવી છે, અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે હાલ જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે ડૉક્ટર હેમંત ભટ્ટ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, મારે શરૂઆત આપનાથી કરવી છે, કે જ્યારે ચોમાસું સત્ર જે શરૂ તો થયું છે અને પૂર્ણ પણ ક્યાંક થઈ ગયું, ક્યાંક ખબર પણ ના પડી. 3 દિવસના સત્રમાં જે સૌથી પહેલી 2 બાબત, કે જે આરોગ્યની સુવિધાને લઈને ક્યાંક સવાલ જે ઊભા થતા હતા, અને તેમાં પણ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક અને મેડિકલ પ્રેક્ટિશનર સુધારા વિધેયક, આ 2 વિધેયકને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો યજ્ઞભાઈ, તમને ખબર છે કે વચ્ચે ઝોલાછાપ ડોક્ટરો ની એક બહુ મોટી સમસ્યા આપણી સામે આવી હતી, એની અંદર બહુ બધા લોકો જે છે એમને હેલ્થની સાથે પણ ચેડા થયા હોય એવી ઘટનાઓ પણ સામે આવી હતી. એટલે યુનાની, હોમિયોપેથી, આયુર્વેદિક અને એની સાથે સાથે એલોપેથિક જેટલા પણ ડોક્ટર્સ હોય અને જે પ્રેક્ટિસમાં હોય એ બધાનું કોઈક ને કોઈક રજીસ્ટ્રેશન થાય, એમનો આંકડો જે છે સરકાર પાસે આવે. રજીસ્ટ્રેશન માટેના જે નિયમો છે એ નિયમો એને ફૂલ કરવાના છે. આપવામાં આવે છે, એ ફોર્મ એને મળે નહીં. એટલે જે સરકારે નક્કી કરેલા ધારા ધોરણ છે એ પ્રમાણે એમને અરજી કરવાની હોય છે, અને એ અરજીના આધાર ઉપર એમનું રજીસ્ટ્રેશન થતું હોય છે. એટલે રજીસ્ટ્રેશન થયેલા જેટલા લોકો છે એટલા જે છે એથિકલ કાં તો યોગ્ય રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે, આ સરકારને સીધી એનો આંકડો ખબર પડે. જેમાં અત્યાર સુધીમાં લગભગ 35 કે 36,000 અરજીઓ સરકાર પાસે ગઈ, અને એટલી અરજીઓ છે એમના રજીસ્ટ્રેશન અત્યારે ટેમ્પરરી રજીસ્ટ્રેશન મળ્યા છે, જેની મુદત કદાચ 25/9 કે 30/9 એ હતી, એ હવે લંબાઈ છે અને 30 એપ્રિલ 2026 સુધી આની મુદતને લંબાઈ છે. હવે આ જે રજીસ્ટ્રેશન છે એની સાથે મેડિકલની સુવિધાઓને સાંકળી લીધેલી છે. એટલે જેની પાસે આ રજીસ્ટ્રેશન ના હોય એના
જગ્યાએ કોઈ માણસ સારવાર લેવા વાળો છે તેને મેડિક્લેમ મળે નહીં, એટલે સ્વાભાવિક જ છે કે એ પ્રેક્ટિસ ઉપર એની અસર થાય. અને એટલે પહેલા જે લોકો ડોક્ટર પણ નતા, આપણે ખબર છે કે એક દવાખાનું ચાલતું હતું તેની અંદર એ પોતે બહારથી સર્જનને એમને બોલાવીને પ્રેક્ટિસ કરે ને એના નામે હોસ્પિટલનું લાયસન્સ હતું, એની પોતાની પાસે ડોક્ટર હોવાની ડિગ્રી નહોતી. એટલે આ બધી હતું એને મોનિટરિંગ કરવા માટે, રેગ્યુલાઇઝ કરવા માટે આ એક્ટ લાયા હતા. અને એના માટે એમણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પાસેથી પણ સૂચનાઓ મંગાવી હતી. આ વિધાનસભાનું સત્ર મળે એના પહેલા લગભગ 10 કે 15 દિવસ પહેલા પણ આઈએમએના હોદ્દેદારોએ ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને એની સાથે સંકળાયેલા મંત્રીઓ, અધિકારીઓને પોતાની જે તકલીફો હતી એ અગર ત્યાં કરી હતી. અને એ થયા પછી આ જે છે એ એક્ટ અહીંયા લાવવામાં આવ્યો છે અને એની જે મુદત છે લંબાઈ છે. મૂળમાં જે છે એ ઝોલાછાપ ડોક્ટરો કે જે પ્રજાના પેલા આરોગ્ય સાથે ચેડા કરતા હોય એને રેગ્યુલાઇઝ કરવાનું, અને કેટલા લોકો નિયમિત છે એ ખબર પડી જાય તો બાકી બધાની જે દુકાનો છે એને બંધ કરવામાં સરળતા રહે. બીજી કરી ચોમાસુ સત્રની. જી બિલકુલ, એટલે એક મહત્વનું વિધેયક તો અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. નિકુલભાઈ, મહત્વ મુદ્દાઓ પર જે આપણે ચર્ચા વિચારણા કરીએ, પરંતુ તેની પહેલા ડોક્ટર નિકુલ પટેલ, કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અમારી સાથે જોડી ગયા છે. નિકુલભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. નિકુલભાઈ, શરૂઆત અત્યારે હાલ તો જે રીતે આરોગ્યને અનુલક્ષીને જે પ્રમાણે બે વિધેયક જે પસાર કરવામાં આવ્યા છે, મેડિકલ પ્રેક્ટિશનર સુધારા વિધેયક અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક, તેને લઈને ટૂંકમાં આપની પ્રતિક્રિયા. કાયદાઓ જ્યારે કોઈ પણ સરકાર લાવે છે તો એનો ઉદ્દેશ્ય હંમેશા જનહિત અને પ્રજાહિતનો હોય છે, અને જે એન્ડ યુઝર હોય છે એને ફાયદો થવો જોઈએ. ખાસ કરીને હવે જ્યારે હેલ્થ સેક્ટરની વાત કરીએ આપણે, તો હેલ્થ સેક્ટરની અંદર ખૂબ જ તાતી ઘણી બધી જરૂરિયાતો છે, અને આપણે જોઈએ છે કે એ બધી જરૂરિયાતોમાં ખાસ કરીને તમે જુઓ તો જે ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, એ બધા, અને એમાં જ્યારે હવે આ રીતના કાયદાની જોગવાઈઓથી જો એને સાંકળવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તો એનાથી એક ટ્રાન્સપેરન્સીનો પ્રયત્ન સરકાર કરવા જઈ રહી છે. પરંતુ એવા ઘણા બધા કાયદાઓ છે કે જ્યાં સરકાર પોતે એવું ક્લેમ કરે છે કે અમે પ્રજાના હિતમાં ટ્રાન્સપેરન્સી લાવવા માટે, લોકોના બહોળા હિતમાં અમે કાયદો લાવીએ છીએ. હું તો એક ઉદાહરણ બી આપવા માંગીશ કે ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ ફીઝ રેગ્યુલેશન એક્ટ 2017 ની અંદર સરકારે કીધું હતું કે જે બી પ્રાઇવેટ શાળાઓ છે એની અંદર 15,000, 25,000 ને 27,000 જેવાથી વધારે કોઈ પણ ફી લેવામાં આવશે નહીં. અને આપણે જોયું કે પછી શું થયું એના પરિસ્થિતિ. એવી રીતના આ પ્રેક્ટિસિંગના કાયદા લાવવાથી એક જાતના શું કે એન્વાયરમેન્ટ ઉભા થશે, પરંતુ એના ઇમ્પ્લિમેન્ટેશન લેવલ પર એના શું અસર થશે, કેવી રીતના થશે, એના કોઈ ગુના, એના સમજી લો કે એના એપ્લિકેશનમાં કોઈ ફોલો નથી કરતું તો એના પર શું કાર્યવાહી થશે, કાં તો સરકાર પછી ભવિષ્યની અંદર એવું ઉદ્ભવશે કે ભાઈ હવે આ તો શું કહેવાય કે જે શું કહેવાય કે સારું કેપિટલિસ્ટ લોકો છે એના નુકસાન થઈ રહ્યા છે, તો શું ફરીથી કોઈ એમેન્ડમેન્ટ લાવીને એની અંદર કોઈ એવા કાયદાની જોગવાઈ ના કરે એફઆરસી જેવી, કે તો વિચારવાનું રહ્યું. પરંતુ અહીંયા એટલું જ કહીશ કે સરકાર હંમેશા સારા અભિગમ તો રાખે છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન લેવલ અને ખાસ કરીને જે એક્ઝિક્યુટિવ વિંગ છે એને કઈ રીતના એક્સેપ્ટ કરી અને પ્રજાના હિતમાં રિયલ સેન્સમાં ઇમ્પ્લિમેન્ટ કરે છે કે નથી કરે, એ બી એક જોવાનો પ્રશ્ન ઉદ્ભવે છે. અને વિપક્ષ તરીકે અમારો પ્રયત્ન રહેશે કે જો સરકારની નિષ્ફળતા હશે તો અમે એમનું ધ્યાન દોરીશું. ઓકે, હેમંતભાઈ, આપ પણ આરોગ્ય ક્ષેત્ર સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છો અને તેમાં પણ જે આ બે વિધેયક જે રજૂ કરવામાં આવે તેને લઈને ટૂંકમાં આપની પ્રતિક્રિયા. યજ્ઞભાઈ, વિધેયકમાં જે પ્રમાણેની જોગવાઈઓ થઈ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં ખાસ કરીને, કે જે રજિસ્ટ્રેશન છે તમામ પ્રકારની હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, પેથોલોજી લેબોરેટરી, સેનેટોરિયમ્સ, એ બધાની જે મુદત છે એ 12 સપ્ટેમ્બર 2025 સમાપ્ત થતી હતી, વધારીને હવે 30 એપ્રિલ 2026 સુધી કરી રજિસ્ટ્રેશનની. મને એવું લાગે છે કે આ એક સારો અભિગમ એટલા માટે છે કે હજુ પણ 40% એવા નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ છે કે જેમના રજિસ્ટ્રેશન્સ બાકી રહી ગયા છે. અને આના લીધે એક વખત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં આ બધી જ સારા સાચી ડિગ્રી ધરાવતા ડોક્ટર્સ, હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સનું એક વખત રજિસ્ટ્રેશન થશે, પછી આપણી પાસે એક એવી ડેટા બેંક તૈયાર થશે કે જેના ઉપરથી કયા ડોક્ટર ખરેખર સાચી ડિગ્રી ધરાવે છે, કઈ હોસ્પિટલમાં કયા પ્રકારની સુવિધાઓ છે, પેરામેડિકલ સ્ટાફ કેટલો છે, કોનું કેટલું ક્વોલિફિકેશન છે, એ સ્ટાફને ક્યારેક કોઈક આપત્તિ ઊભી થઈ, આરોગ્યને સંબંધી કોઈક પેન્ડેમિક આવ્યો
કે આપણે ત્યાં કોઈ કોવિડ જેવી કોઈ મહામારી આવી, હેમંતભાઈ, તો એવી ટૂંકમાં કહેજો, વખતે please. કઈ હોસ્પિટલોને સાથે લઈ શકાય એને માટેની એક સરસ ડેટા બેંક ઊભી થવા જઈ રહી છે. Okay. અને મારી દ્રષ્ટિએ અને જે કાઉન્સિલ ખાસ કરીને આયુર્વેદિક અને હોમિયોપેથિક કાઉન્સિલ માટેનું બોર્ડની જગ્યાએ કાઉન્સિલ જ્યારે કરવાની વાત છે ત્યારે મને એમ થાય છે કે તેમાં પણ એક પ્રકારનું રેગ્યુલરાઇઝેશન આવશે, જેથી કરીને અલ્ટિમેટલી તો આમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને Okay. ખૂબ મોટો ફાયદો થવાનો Okay. છે અને આવકારદાયક આ પગલું છે. ઓકે રાજેશભાઈ, 3 દિવસ બહુ મહત્વના હતા, પણ એક રિપોર્ટે આખા ગુજરાતને થોડોક હચમચાવ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ છે. અને કેગનો રિપોર્ટ કે જેમાં ગુજરાતનું જે દેવું છે તે જે સામે આવ્યું છે, ક્યાંક તેના લઈને સવાલ પણ ઘણા બધા અત્યારે જોવા મળી રહ્યા છે. શું કહેશો? 72,000 કરોડ વસૂલી શક્તિ નથી રાજ્ય સરકાર, તેવી બાબત પણ સામે આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ કેગના રિપોર્ટને આપ? તો યજ્ઞભાઈ, મને 3 દિવસનું સત્ર પહેલા મગજમાં નથી બેસતું કે પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાની, નવી નીતિઓ હોય, નવા વિધેયક અને એના ઉપર ચર્ચાઓ કરવાની, અને એની સાથે રિપોર્ટ છેલ્લા દિવસે ટેબલ થાય, આ એક પરંપરા થઈ ગઈ છે. અને એના કારણે વિધાનસભાનું સત્ર પૂરું થઈ જાય છે, એટલે એની અંદર ચર્ચા થવી જોઈએ અને કોઈ નિષ્કર્ષ કરવો જોઈએ એ અવકાશ રહેતો નથી. વાત રહી જ્યાં સુધી જાહેર દેવાના એક માપદંડ હોય છે દરેક સરકારોના, અને એ માપદંડથી ઉપર દેવું થાય. તમે રાજ્ય સરકારોના જાહેર દેવા જોશો તો વર્ષો જે છે એ વધતા જાય છે, કારણ કે ડેવલપમેન્ટ માટે જે છે સરકાર જે છે એ બિઝનેસ નથી કરતી. સરકારની જે આવક છે એ આવક ટેક્સમાંથી, મહેસૂલમાંથી, જે એની જીએસટી માંથી એ એમને જે પૈસા મળે છે એની અંદરથી તમામ પ્રકારના વહીવટ કરતી હોય છે. અને પ્રજા ઉપયોગી જે યોજનાઓ છે એ યોજનાઓ એ કરતી હોય છે. એટલે ઘણી વખત એવું થાય કે સરકારની જે આવક છે, આવક કરતા એમના બજેટ મોટા હોય એના કારણે રાજકીય ખાધ જે વધે છે. પણ એ રાજકીય ખાધ કેટલી છે? એના જે લિક્વિડિટીના કે એના રેશિયો છે એને વાયલ કરે છે કે કેમ, જો એ થતું હોય તો કેન્દ્ર સરકાર જે છે રાજકારણ નિયંત્રિત કરી શકે. એટલે આપણે હિમાચલ પ્રદેશમાં જોયું હતું, એક સમય એવો આવ્યો તો રાજ્ય સરકારની પાસે જે રોજબરોજની કાર્યવાહી કરવાની હોય એના માટેના પણ નાણાંની વ્યવસ્થાઓ નહોતી, અને એ એમણે પડ્યા. એટલે એ જયારે સ્થિતિ થાય, એટલે પેલું ઘી પીવું, દેવું કરો, ઘી પીવું, એ જે સ્થિતિ થાય ક્યાં ભયાનક છે. એની અંદર જે બીજી વાત કરવામાં આવી છે એ બહુ મહત્વપૂર્ણ એટલા માટે છે કે જે યોજનાઓ બનાવી છે, યોજનાઓ એ પૂર્ણ નથી થઈ, એ યોજનાઓ અધૂરી રહી છે. અને એ પણ 204 યોજનાઓ છે. જી, એટલે જે યોજનાઓ અમલમાં છે, તમે જો મનરેગા છે, નલસેજલ છે, તે યોજનાઓની અંદર ગેરરીતિઓ જિલ્લા તાલુકા લેવલ ઉપર અત્યારે પકડાય છે. બીજી જે યોજનાઓ છે જેનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, સરકાર હંમેશા જે છે એ ગરીબોના, વંચિતોના, લોકાકારીના એના માટે યોજનાઓ બનાવતી હોય છે. અને યોજના અમલીકરણ જયારે થાય છે, એના જે પૈસાનું નાણાકીય આયોજન થાય છે, એ જયારે નિયમિત અને એનું મોનિટરિંગ ના થાય ત્યારે ક્યારેક પૈસા એના કારણે પછી યોજનાઓ જે નક્કી થયેલી, નિશ્ચિત થયેલી હોય એના કરતા ઘણો બધો એની અંદર વધારો થાય છે. પાછું જો નાણાકીય એની અંદર થતો જ હોય. એટલે આજે ચોમાસું સત્ર છે એમાં પહેલો દિવસ તો આભાર પ્રસ્તાવ ને શોક પ્રસ્તાવ ને એમાં અડધો દિવસ નીકળી જતો હોય છે. પછી જે ધારાસભ્યો એના પ્રશ્નોત્તરીનો કાળ હોય એમાં પૂરો થઈ જાય. એટલે 3 દિવસનું સત્ર પહેલા તો બહુ મગજમાં નથી. જો પ્રશ્નોની ચર્ચા કરવાની હોય અને કેગના રિપોર્ટની પણ થવી જોઈએ તો છેલ્લા દિવસે કેગ રિપોર્ટ ટેબલ થાય એ મને બહુ અનુચિત લાગે છે. અને એની અંદર 3 વિષય પણ છે એ જોતા, દાખલા તરીકે મહેસૂલની અંદર જે આવક વધી છે એના પ્રમાણની અંદર મહેસૂલનો ખર્ચ છે એ પણ. બીજું તમે જે કીધું રિકવરીની વાત, રિકવર કરવાના છે. આમાં ઘણા બધા પૈસા એવા હોય છે કે રાજ્ય સરકારે એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટ, દાખલા તરીકે એસટી જે ભાડે લેવામાં આવે છે કાર્યક્રમો માટે, એના પૈસા ચૂકવવાના છે, રાજ્ય સરકારે પૈસા નથી ચૂકવ્યા હોતા. બિલકુલ. કેટલાક રિકવરી એવી હોય છે કે એ ખાલી બીજા ખાતા જોડેથી લેવાનું,
એટલે આ જે 72,000 કરોડ રૂપિયા, એટલે તમે સમજો કે એક બાજુ જે મહેસૂલની વચ્ચેનો ગેપ બતાવે છે એની સામે 72,000 કરોડ રૂપિયાનો આંકડો જે છે એ બહુ મોટો આંકડો છે. બિલકુલ સાચી. એની રિકવરી નથી થતી, એની અંદર Okay. આગળ જઈ રહ્યું છે. બિલકુલ, એટલે સવાલ ઘણા બધા અત્યારે તો જોવા મળી રહ્યા છે, કારણ કે રાજ્ય સરકાર છે કે જે આમ એમ કહેવાતું હોય છે કે ના જીએસટીની આવક અત્યારે તો ઘણી બધી જોવા મળતી હોય છે, અન્ય બાબતો પણ જોવા મળતી હોય છે, પણ કેગના રિપોર્ટમાં ક્યાંક એમ કહેવાય ને કે ના બધી જ પોલ ખુલતી હોય તે પ્રકારની અત્યારે બાબત પણ કહી શકાય. અને સવાલ ચોક્કસ એક સાચો છે કે આ 3 દિવસનું વિધાનસભા સત્ર કેમ, જ્યારે જાહેર જનતાના જે પ્રશ્નો હોય તેના લઈને તો ચર્ચા વિચારણા કરવાની, અને તેમાં પણ કેગનો રિપોર્ટ અત્યારે તો છેલ્લે રજૂ કરવામાં આવે કે જ્યાં તેની ઉપર જે એક પ્રોપર ડિસ્કશન એટલે કે ચર્ચાની જરૂરિયાત છે, પરંતુ એ ચર્ચા જોવા મળતી નથી. તેના લઈને પણ એક સવાલ જોવા મળતો. નિકુલભાઈ, શું કહેશો? 72,000 કરોડ અત્યારે તો વસૂલી શકતી નથી આ રાજ્ય સરકાર, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ અને પક્ષ તરફથી હંમેશા સરકારને કેગના રિપોર્ટ આવ્યા પછી શું કહેવાય કે જાણકારી આપવામાં આવે છે, અને પ્રજાને બી અમે જાગૃત કરવાના પ્રયત્ન કરીએ છીએ. અને ખાસ કરીને કેગના અહેવાલ જે જોઈએ છે હંમેશા ચિંતાજનક હોય છે, અને સરકાર એના પર કોઈ પણ જાતના ચિંતન કે મનોમંથન કરતી ના હોય એવું દર વર્ષે આપણને જોવા મળતું હોય છે. ખાસ કરીને હવે જ્યારે 72,000 કરોડના જે નાણાં ન વસૂલાઈ શકવાના જે પ્રશ્ન બહાર આવ્યા છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે, અને કોંગ્રેસ હંમેશા કહેતી હોય છે કે આ દેવું વધી રહ્યું છે, સરકારે ધ્યાન રાખવું જોઈએ. ઇવન એક સામાન્ય વ્યક્તિ બી જ્યારે પોતાના ઘરનો વહીવટ કરતો હોય અને એ વહીવટની અંદર જે બી વસ્તુ ઉઘરાણી કે વસૂલાત બાકી હોય કે એને લોન ભરવાની હોય એના યોગ્ય પ્રમાણમાં પ્લાનિંગ કરીને બધું કાર્યવાહી કરતી હોય, પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતના વિકાસના નામ પર દોટ મૂકીને ગુજરાતની જે જનતાને દેવાદાર કરીને હવે ચમરબંધીઓને છોડીશું નહીં એવા વાક્યોનો ઉપયોગ જ્યારે કરતી હોય ને જ્યારે પોતે એવા સંકટમાં ફસાય છે, એવા વ્યમળમાં ફસાય છે કે જ્યારે આવી ઘટનાઓ બહાર આવે છે તો લોકોને ખ્યાલ આવવું જોઈએ કે આ સરકાર ખાલી પ્રજાના પૈસા લૂંટી અને વાહવાહી લૂંટવાનો જે પ્રયત્ન કરે છે એના આ ઉત્તમ ઉદાહરણ છે. તો અહીંયા એટલું જ કહેવા માંગીશ એક વિપક્ષ તરીકે કે અમે હંમેશા સરકારનો ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે સરકાર એક પ્રજાના ટ્રસ્ટી છે અને ટ્રસ્ટીના ભાગરૂપે ટેક્સના જે પૈસા આવે છે એનો સારી રીતે વહીવટ અને જે બી નાણાં કશેથી બી લેવાના નીકળતા હોય એના યોગ્ય સમય રિકવરી. કારણ કે કોઈ બી કર્મચારી કે કોઈ બી નાગરિકનો ટેક્સનો 1 રૂપિયો પણ બાકી હોય ને તો આ સરકાર એના ઘરે પોલીસના દંડા બી ઉભા રાખી દે અને લોકોને કહે છે હવે તમારે ભરવું પડશે, નહીં ભરો તો વ્યાજ આપવું પડશે, દંડ લેવો પડશે. તો આ બધી વસ્તુ સમગ્ર ઘટનાક્રમ એ દર્શાવે છે કે સરકાર પોતાના જ અંદરના લેણા નાણાં લઈ નથી શકતી, અને 72,000 કરોડ રૂપિયા ખૂબ મોટી રકમ છે, એ તાત્કાલિક વસૂલવું જોઈએ અને પ્રજાના જે કોઈ બી કાર્યો છે એની પાછળ લગાવવા જોઈએ. વિકાસના બણગા ફૂંકતી સરકાર કેમ અત્યારે આટલું જે દેવું છે વસૂલી શકતી નથી? હેમંતભાઈ, રાજ્ય સરકાર તમારી અને કામગીરી પણ અત્યારે તો જે તમારા દ્વારા જ હાથ ધરવામાં આવતી હોય છે, એવું કહેવામાં આવતું હોય છે કે જ્યારે ખાતમુહૂર્ત કરીએ છીએ એનું ઉદ્ઘાટન પણ અમે કરીએ છીએ, તો પછી જ્યારે નશાબંધી આબકારી હોય, સ્ટેમ્પ ડ્યુટી હોય, વ્હીકલ ટેક્સ હોય, જીએસટી હોય કે પછી પાણીના બાકી બિલ હોય, એ પણ અત્યારે તો કેમ રાજ્ય સરકાર જે વસૂલી શકતી નથી? અને જે પ્રમાણે નુકસાન કરતી કંપની અને નિગમોમાં સરકાર દ્વારા 6,253 કરોડનું રોકાણ પણ છે, તે પણ આ તમને ખબર છે કે ક્યાંક આ નુકસાન કરી રહ્યું છે તો પણ અત્યારે તો ત્યાં જ રોકાણ કરવાનું, એ કેટલું યોગ્ય? યજ્ઞભાઈ, આંકડો મોટો લાગે આમ જોઈને કે 72,000 કરોડની વસૂલાત બાકી, પણ હવે એની ઇન્ટિગ્રિટીમાં જાઓ ને ત્યારે ખબર પડે કે હવે પાણીનું બાકી બિલ એના 12,540 કરોડ છે. હવે આ પાણીનું બિલ સરકાર કોની પાસેથી રહે? તમારા મારા પાસેથી ના, એ આંકડો તો બહુ ઓછો છે. નગરપાલિકાઓ, મ્યુનિસિપાલિટીઓ, પંચાયતો, હું તમને કહું પંચાયતોનો વેરો તો સરકાર માફ કર્યો. કોંગ્રેસના શાસનમાં તો પંચાયતોને વારી ગૃહોના વેરા ભરવા પડતા હતા, ભારતીય જનતા પાર્ટી સરકારે એ તો માફ કર્યો. જો હેમંતભાઈ પહેલેથી જ અત્યારે તો કહી રહ્યું છું, તમે ભૂતકાળની વાત તો અત્યારે જે કરો છો દર વખતે હું ના નથી પાડતો, પણ અત્યારે જે રિયાલિટી છે એને પણ અત્યારે તો એક્સેપ્ટ કરીને એની ઉપર પણ વાત કરજો. બટ હું તમને એ જ કહું છું કે આ પાણી વેરો બાકી એ કોર્પોરેશનો, મ્યુનિસિપાલિટીઓ, નગરપાલિકાઓ પાસેથી નીકળે છે, એ પાણી વેરો છે. તમે હવે આ જીએસટી જે વેટ છે એ વેટ કોની પાસેથી વસૂલ કરવાનો છે? જે કોઈ પેટ્રોલ કે ડીઝલનો સપ્લાય છે
કે જે એને આનુષાંગિક જે ચીજ વસ્તુઓ છે એમાં જ્યાં મોટા કોર્પોરેશનો છે, મોટી પેટ્રોલિયમ કંપનીઓ છે, સાથે સાથે સરકારી એજન્સીઓ છે, એમની પાસેથી આ વેરો વસૂલ કરવાનો છે. એટલે મને એમ થાય છે કે સીએજીની વાત બિલકુલ સાચી છે, પરંતુ તમે નીટીગ્રીટી સાથે તમે જોવા જાઓ તો આ બધો જ વેરો આવવાનો જ છે, ક્યાંય જવાનો નથી. એક પણ પૈસો આવ્યો નથી એ તો સૌથી મોટો સવાલ છે ને હેમંતભાઈ. હું તમને કહું, આ છે ને મારી પાસેનો 2025 નો લોકસભામાં અત્યારના નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ છત્તીસગઢના હરિયાણાના દીપેન્દ્રસિંહ હુડ્ડાએ પૂછેલો પ્રશ્ન કે ભાઈ દરેક રાજ્યોનું દેવું કેટલું. તમને કહું તો તમને આ તો દરેક ગુજરાતીને ગૌરવ થાય ને આનંદ થાય કે ડેપ્ટ જીડીપી રેશિયો જે છે એ ગુજરાતનો સૌથી ઓછો ઓરિસ્સાનો 16.3 છે અને એના પછી ગુજરાતનો જીડીપી રેશિયો ડેપ્ટ જીડીપી રેશિયો 17.9 છે. હવે રાજેશભાઈ ને નિકુલભાઈ તો સાક્ષર અને જાણકાર માણસો છે. FRBM એક્ટ પ્રમાણે, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટરી મેનેજમેન્ટ એક્ટ 2003 પ્રમાણે કોઈ પણ રાજ્ય સરકારે એના પોતાની જીડીપીના 20% કરતા વધારે દેવું ના કરવું જોઈએ. ગુજરાત સરકારનું કન્સિસ્ટન્ટ દેવું 20% થી ઓછું રહ્યું છે, 17.9%. એની સામે તમને બીજા રાજ્યોની વાત કરું ને, પંજાબ કે તામિલનાડુ કે મહારાષ્ટ્ર, ઇવન મહારાષ્ટ્રનો આંકડો આપણા કરતા 19%. અને આજે નુકસાન કરતી કંપનીઓ અને નિગમોમાં જે રોકાણ કર્યું છે તો તેનું શું? બીજું હું તમને કહું, હવે દાખલા તરીકે ગુજરાત રાજ્ય એસટી કોર્પોરેશન છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ કંપની છે ને, હવે એ ખોટ કરતી હોય તો સરકારે એમાં રોકાણ નહીં કરવાનું? યજ્ઞભાઈ, લોકોને સારી સુવિધા નહીં આપવાની? એસટી કે વોલ્વોની બસો ગુજરાતમાં ખોટ ખાઈને સરકારને એમાં રોકાણ કરવું પડે તો એ નહીં કરવાનું સરકારે. એટલે સીએચજીની વાત બિલકુલ સાચી હોય. આ તો મેં તમને ગુજરાત એસટી કોર્પોરેશનનું ઉદાહરણ આપ્યું, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન GSFC નું ઉદાહરણ આપ્યું. શું બનાવે છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની? યુરિયા બનાવે છે, NPK બનાવે છે. એ ખાતર બનાવવા વાળી કંપની આપણી પોતાની હોય, પરંતુ એમાં ઇનપુટ કોસ્ટ વધતી હોય તો ખોટ ખાઈને પણ આપણા ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે પ્રમાણે સરકારે ઇન્વેસ્ટ કરવું પડે. શું સ્ટેટ ઇઝ ઓલવેઝ ફોર ધ વેલફેર ઓફ ધ પીપલ, એ આપણે ક્યારેય ના ભૂલવું જોઈએ. વેલફેર ઓફ ધ પીપલ એમાં ના નહીં, પણ જ્યારે યોજનાઓ પણ તમે જાહેર કરો અને જ્યારે યોજનાઓ પણ અપૂર્ણ હોય તો એનું પણ શું? મને એવું થાય છે ઘણી વખત યોજના ચાલુ થાય ને, આ પણ એક બહુ આની ઇન્ટિગ્રિટી વિચારવા જેવી. કોઈ એક યોજના શરૂ થઈ, પછી એમાં લેન્ડ એક્વિઝિશનમાં કોઈ હર્ડલ આવી કે દાખલા તરીકે 100 ઘરોની જગ્યા લેવાની છે, 80 ઘરો લેવાઈ ગયા. આ બુલેટ પ્રોજેક્ટમાં જ થયું છે. આ તો આપણું બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં વલસાડ પાસેની એક જમીનનો પટ્ટો એક્વાયર કરવામાં નિકુલબેન ખબર હશે 6-12 મહિના ગયા, કારણ કે કોર્ટ પ્રોસિડિંગ્સ આવ્યા, જ્યુડિશિયલ આધાર લીધો ત્યાંના જે જમીન ધારકો હતા એને. એના લીધે થઈને કોઈ યોજના 6 મહિના 12 મહિના અપૂર્ણ રહે, લંબાય. આવું તો મેં ખાલી આ એક બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું ઉદાહરણ આપ્યું. એવા ઘણા પ્રોજેક્ટ છે કે જેમાં આપણા હાથની વસ્તુ ના હોય અને અનેક એવા કારણો હોય. દાખલા તરીકે જ્યાં જમીનમાં જે તમે તમારું કન્સ્ટ્રક્શન કરવાના છો એ જમીનમાં લેન્ડસ્લાઇડ થઈ, અથવા તો વરસાદ આવ્યો ને એ વખતે પાણી ભરાયા ને તેમાં તમે એમ કહી રહ્યા છો કે ના 72,000 કરોડની જે વાતો છે એની ઇન્ટિગ્રિટી અત્યારે તો સમજીએ તો આવું કઈ જ નથી એમ? ના, હું એવું કઈ નથી એવું નથી કહેતો, પણ આ પૈસા ગુજરાત સરકારને વેવ ઓફ કરી દીધા, આવવાના જ નથી એવું નથી. 72,000 કરોડની વસૂલાત બાકી છે, બાકી રહેલી વસૂલાત છે. સીએજી ના રિપોર્ટને છે ને આપણે એ શબ્દને સમજવા જેવો છે. ચાલો, ઓકે, વસૂલાત બાકી છે. ઓકે હેમંતભાઈ. રાજેશભાઈ, આ ઇન્ટિગ્રિટી જે અત્યારે તો જે સમજાવી અને વસૂલાત બાકી છે એને આપ કઈ રીતે જુઓ છો? હેમંતભાઈ, ડોક્ટર કરતા વકીલો તો વધારે સફળ હતો એવું મને લાગે ઘણી વખત. એકચ્યુઅલી એમણે એવું કીધું કે નગરપાલિકાના પાણીના પૈસા બાકી છે. નગરપાલિકાઓનો વહીવટ કોની પાસે છે? ભારતીય જનતા પાર્ટી પાસે. નગરપાલિકાનો વહીવટ એવો તો કેવો ખાડે કે રાજ્ય સરકારને જે પાણીના બિલ ચૂકવવાના હોય એ ચૂકવવા જેટલી પણ હેસિયત નગરપાલિકાઓ નહીં. આપણે વચ્ચે કે 3 નગરપાલિકાઓને લાઇટ બિલ કાપી નાખવા અને અંધારપટ થઈ ગઈ. એ લાઇટ બિલ ભરી શકે એટલી કેપેસિટી તો ક્યાંક ને ક્યાંક જે પણ છે
એસટી ની સાચી છે કે સરકાર જે છે વેપાર કરવા માટે નથી, પહેલા કીધું સરકારનું કામ બિઝનેસ નથી અને એટલે નફો રળવા માટે સરકાર ચલાવે છે એવું નથી. એનો જે ઉદ્દેશ છે એ તો વેલફેરનો જ ઉદ્દેશ છે અને એના માટે જે સારી વસ્તુ છે કે સારી વસ્તુમાં ખોટ ખાઈને પણ એને રોકાણ કરવું પડે તો રોકાણ કરવું પડે, એનો સવાલ નથી. સવાલ છે મિસમેનેજમેન્ટ. એ મિસમેનેજમેન્ટ કોઈ પણ સ્તરે થતું હોય, ગુજરાતી થતું હોય કે તાલુકાના કે જિલ્લાના સ્તરે તમામ જગ્યાએ જે છે એન્જિન એક જ લાગેલું છે અને એટલે ક્યાંક ને ક્યાંક દાખલા તરીકે એક તરફ એવી છે કે પેટ્રોલ અને ડીઝલના પૈસા રાખીએ તો કંપનીઓ તો પેટ્રોલ ડીઝલ કંપનીઓ છે બધી પ્રોફિટ મેકિંગ કંપની છે. બીજું જો આપણે એસટી ને સક્ષમ બનાવ્યું છે તો એસટી ના પોતાના જે સરકાર પાસે એવા નાણાં છે એ સરકાર એસટી છોડ નથી. એનો બહુ મોટો જે આવે છે પોલીસ ખાતું જે છે એસટી નો ઉપયોગ કરતી હોય છે, પોલીસ પૈસા ચૂકવવાના હોય એ પણ ઘણા બધા પૈસા બાકી ગુરુ એની પાસે પૈસા આપતો નથી. બિલકુલ જુઓ જે 72,000 કરોડ બિલકુલ વાત સાચી છે કે ચોપડા ઉપર આ પૈસા છે એ બાકી છે, એ નથી. પણ આપણે જેમ કહીએ નોન એવી રીતે નોન પરફોર્મિંગ એસેટ છે ઓકે 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 કે જે ક્યારે આવશે કે નહીં આવે એટલે સવાલ એ જ છે. એટલે હેમંતભાઈ ખાલી 30 સેકન્ડ તમે સમજાયું, તમે સમજાયું તો બહુ સારું, પણ જે રીતે રાજેશભાઈએ પણ કહ્યું ને કે ના સરકાર તો તમારી છે, વસૂલવાના પણ તમારે જ છે. અને બીજું તમને કહું યજ્ઞભાઈ, મારે એટલું જ ઉમેરવું છે, જાહેર હિસાબ સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટી ગુજરાત વિધાનસભામાં છે, એનું કામ જ આ છે કે સીએજી ના રિપોર્ટ પ્રમાણે એને જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવીને એમની પૃચ્છા કરવાની, એમને પૂછવાનું કે આ કના શાના માટે. એટલે હવે એ જોવાનું રહ્યું કે જે 72,000 કરોડની જે બાબત સામે આવી છે હવે તેને હવે કેવી રીતે લેવામાં આવશે ને કેવી રીતની વસૂલાત કરવામાં આવશે. અને સાથે સવાલ પણ એ થતો હોય છે કે જ્યારે પાણી વેરાની પણ બાબત હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય, રાજેશભાઈ બહુ સાચું કહ્યું કે ના અત્યારે સરકાર કોની છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો વહીવટ અત્યારે તો એવો તો કેવો છે કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ પણ આવીને ઊભી રહે, તો હવે શું તેમાં પણ સુધારો આવશે કે કેમ તેને લઈને પણ સવાલ યથાવત છે. ત્યારે હેમંતભાઈ, રાજેશભાઈ, નિકુલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.